કોઈ વ્યક્તિ અત્યારે મને આવીને એવું કહે કે ભાઈ દીપ મહિનો થઈ જાય એટલે તારા ઘરે 5 લાખ રૂપિયા પહોંચી જશે અને તારે ફરવાનું, આખો દિવસ રખડવાનો, ફોન જોવાનો, તને એક રૂમ આપીશ, ત્યાં આગળ તારે સૂઈ જવાનું અને બસ જમવાનું તને ટિફિન ત્યાં રૂમે આવી જશે, તો સીધી વસ્તુ એ છે કે હું એક્સેપ્ટ કરી લઉં ભાઈ. કારણ કે ફરવું કોને ના ગમે, રખડવું કોને ના ગમે, રાત્રે મોડા સુધી ભાઈબંધો જોડે ચીલ કરવું કોને ના ગમે. પણ બધા લોકો નથી કરતા, કારણ કે ભાઈ એ લોકો એમના ઘરની પરિસ્થિતિ જોતા હોય. અને તમે જો રખડતા હો, ફરતા હો, ચીલ કરતા હોય, તો એકવાર તમે તમારા ઘર સામે જોઈ લો કે ના ભાઈ આવતા 15-20 વર્ષ મારે વાંધો નહીં આવે, ઘર ચાલી જાય, કોઈ પ્રોબ્લેમ નથી આવે એમ પૈસા બાબતે, આર્થિક બાબતે, તો ફરો રખડો. અને જો તમને એવું લાગતું હોય કે ના પરિસ્થિતિ બહુ વીક છે અને જો હું નહીં કમાવું તો પરિસ્થિતિ હજુ પણ વીક થશે, તો ભાઈ અમુક ચેન્જીસ કરવા પડશે. અત્યારે મિડલ ક્લાસ વ્યક્તિ, હરેક મિડલ ક્લાસ વ્યક્તિ ભણેલો સવારે ઉઠે એટલે એવું વિચારે કે ભાઈ કંઈ પણ થાય પણ મારા ઘરની પરિસ્થિતિ મારે સુધારવી. હા, પણ એ શું થાય ખબર કે નહીં કરી શકે એ વ્યક્તિ, કારણ કે એ એની જૂની આદતો સુધારી નથી શકતો, એની જે જૂની ટેવો છે એને ચેન્જ નથી કરી શકતો. મોડા સુધી જાગવાનું, રાત્રે મોડા સુધી ઉઠવાનું, મતલબ કેવું કે યાર જૂની જે ટેવો હતી ભાઈબંધો જોડે ચીલ કરવાનો, એવા ભાઈબંધો કે મતલબ એવું વાતાવરણ જેવું કે જે વાતાવરણ એને કંઈ ના શીખવે, એને પૈસો કમાતો ના શીખવે, કે જેમનો કોઈ ડ્રીમ જ નહીં. આખું વાતાવરણ એવું ક્રિએટ થયેલું કે જે બધા દોસ્તો જોડે એટમોસ્ફિયર કે જેમનો કોઈ લક્ષ્ય નહીં, જેમનો કોઈ ડ્રીમ નહીં, ફરવું મજા કરવી. તો તમારે જો તમે નિશ્ચિત કરી નાખ્યું ને કે ભાઈ હવે મારે ચેન્જ કરવું છે, બધું કંઈ પણ થાય પણ મારા ઘરની પરિસ્થિતિ મારે ચેન્જ કરવી છે, તો એ સર્કલ તમારે ભૂલવું પડશે. એ સર્કલમાંથી તમારે બહાર નીકળવું પડશે અને પહેલાં વાતાવરણ એવું ક્રિએટ કરવું પડશે કે જ્યાં આગળ બધા બિઝનેસ રિલેટેડ વાતો કરતા હોય, જેમના અમુક સપના હોય, ડ્રીમ હોય, કંઈક અચીવ કરવાનું, તો એવા વાતાવરણ જોડે તમારે બેસવું પડશે. તમારા જોડે ઇન્વેસ્ટમેન્ટ ના હોય તો સીધી વસ્તુ છે કે તમારે જોબ કરવી પડશે, કરવી જ પડશે જોબ. કારણ કે બિઝનેસ કરવા માટે ઇન્વેસ્ટમેન્ટ ક્યાંથી લાવશો? ઘરની પરિસ્થિતિ સારી હોય તો ઠીક, બાકી સરેરાશ લોકોની પરિસ્થિતિ સારી નથી હોતી, તો જોબ કરો. પણ એવી જગ્યાએ જોબ કરો, મેં પહેલાં બી કીધું હતું કે તમારે રેડીમેડની દુકાન કરવી છે. આગળ જતાં બિઝનેસ કરવો છે રેડીમેડમાં, તમને ઈચ્છા છે, તો હવે તમારા જોડે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ ના હોય તો તમે કોઈ જગ્યાએ રેડીમેડની દુકાનો ત્યાં આગળ નોકરી કરો, ત્યાં આગળ ભલે 6-8 હજાર પગાર આપે તો ત્યાં આગળ જોબ કરો. અને એક બાજુ તમને માની લો કે સુરતમાં હીરા ઘસવાના 20,000 રૂપિયા આપતા હોય અને અહીંયા તમને રેડીમેડની દુકાનમાં 8,000 રૂપિયા આપતા હોય, તો તમારે શું કરવાનું? તો કે ભાઈ તમારે અહીંયા રેડીમેડની દુકાનમાં 8,000માં તમારે નોકરી કરવાની, કારણ કે અહીંયાથી તમે કંઈક શીખશો. હીરાના કારખાનામાંથી તમે શું શીખશો ભાઈ? અત્યારે કેવું છે કે 12 ધોરણ પૂરું થાય એટલે વ્યક્તિ વિચાર લે કે ભાઈ હવે મારે પૈસા કમાવા છે, ઘરની પરિસ્થિતિ જોતો એટલે. પણ હું એમ કહું છું કે અત્યારથી તમે કમાવાનું વિચારશો 12 ધોરણ પછી, તો કમાઈ લેશો, પણ નોકરી કરીને કમાશો. બિઝનેસ તમે નહીં બનાવી શકો. બિઝનેસ બનાવવા માટે તમારે પહેલાં શીખવું પડશે, એક્સપિરિયન્સ હોવો જોઈએ. મારે અત્યારે એક બ્રાન્ચ છે જ્યાં આગળ એક પાર્ટનર મેં રાખેલો છે. હવે ઇન્વેસ્ટમેન્ટ મારો છે અને 50% ભાગીદારી એની. તો શા માટે? તો ભાઈ એના જોડે છેલ્લા 12 વર્ષનો એક્સપિરિયન્સ છે એ લાઈનનો, ત્યારે મેં એને 50% ભાગીદારી આપી. તો સમજો કે જો તમારા જોડે એક્સપિરિયન્સ હશે, તમે જોબ કરેલી છે અને તમે લાઈનમાં જો એક્સપર્ટ થઈ ગયા છો, તો તમને ભાગીદારો ઘણા બધા મળશે, પાર્ટનરો ઘણા બધા મળશે. તમને સામેથી આવીને કહેશે કે ભાઈ હું ઇન્વેસ્ટ કરું, તું ચલાવ બિઝનેસ. કારણ કે અત્યારે ઘણા બધા ઇન્વેસ્ટરો એવા છે કે જેમના જોડે ઇન્વેસ્ટમેન્ટ છે પણ એમના જોડે એમને આઈડિયા નથી, એમના જોડે એક્સપિરિયન્સ નથી, એમને ખબર જ નથી પ્રેઝન્ટ કઈ રીતે કરવું, લોકેશન વિશે ખ્યાલ નથી. તો આ રીતે તમે સારી જગ્યાએ જોબ કરી અને એમાં એક્સપર્ટ બની શકો. કે દુકાને બેસો તો જોઈ લો કે માલ ક્યાંથી આવે છે, કેવા ભાવથી માલ આવેલો છે, પછી અહીંયા કસ્ટમર શું ડિમાન્ડ કરે છે, કસ્ટમર કેવા ભાવમાં માલ માંગે છે, કઈ રીતે ભાવતાલ કરાવે છે, કઈ રીતે આર્ગ્યુમેન્ટો થાય છે, બધું જોઈ લો. તમારો જે માલિક હોય એ બધું કઈ રીતે સર્વિસ આપે છે,
મહિને એને કેટલા નીકળે છે, કેટલા ખર્ચા થાય છે, આ બધું ત્યાં આગળ જોવાનું. એવું નહીં કે ખાલી સમય કાઢવા માટે ત્યાં આગળ નોકરી કરવાની. મારે ત્યાં આગળ 2-3 છોકરાઓ એવા છે કે જે ઘણું બધું શીખી ગયા છે છેલ્લા 6 મહિનાની અંદર. તો મેં એમને કહી દીધું કે જ્યારે બી તમને એવું લાગે કે હવે તમારા જોડે ઇન્વેસ્ટમેન્ટ છે તો તમારે કરી નાખવાની. કારણ કે ક્યાં સુધી વ્યક્તિ નોકરી કરશે? ક્લાસ 1 ક્લાસ 2 નોકરીને બાદ કરીએ ને તો બીજી એવી કોઈ સરકારી નોકરી નથી કે જ્યાં આગળ તમે સેટિસ્ફેક્ટ થાઓ, તમને સંતોષ મળે. કારણ કે એટલો પગાર નહીં, પછી એટલું પ્રેશર ઉપરથી, એટલું પ્રેશર કે તમે ફેમિલીને સમય ના આપી શકો, તમે પોતે ના જીવી શકો. તો કેવા ખાતર નથી કરતો, પણ જો ભાઈ બિઝનેસ લાઈનમાં આવ્યા તમે તો સ્ટાર્ટિંગમાં તમને થોડું પ્રેશર રહેશે બિઝનેસ બનાવવા માટે. પણ પછી જ્યારે બિઝનેસ બની જશે, સારું એવું નામ બની જશે ને, પછી તમારે કશું કરવાનું રહેશે નહીં ભાઈ. પછી તમારે છોકરાઓ થ્રુ કરાવવાનું રહેશે અને તમે ફ્રી. જ્યાં બી જવું હોય ત્યાં ફ્રી, ફેમિલી જોડે રહેવું હોય તો ફ્રી, કોઈ પ્રેશર નહીં ભાઈ. તો આ ક્યારે થશે કે જ્યારે 2-5 વર્ષ જોબ કરો, 2-5 વર્ષ ધંધો સેટ કરો અને પછી તો હવે તમારે કઈ એજમાં આ બધું કામ કરવાનું? તો ભાઈ 18 થી 20 વર્ષની એજમાં તમારે કામે લાગી જવાનું. હવે જે વ્યક્તિને ભણવામાં રસ હોય એને હું નથી કહેતો ભાઈ તને જેમાં રસ હોય તું કર, પણ તને એવું લાગે છે કે હવે તારે સ્કોપ નથી ગવર્મેન્ટ જોબમાં, તે ઘણા બધા અટેમ્પ કરી નાખ્યા છે, તો હવે ધંધાની લાઈન પકડી દે. અત્યારે ઘણો બધો સ્કોપ છે, ઘણો બધો સ્કોપ છે અત્યારે. તમે વિચાર કરો, બહારના રાજ્યના આવીને આપણા ગુજરાતની અંદર આવીને બિઝનેસ કરે છે, તો એનો મતલબ સ્કોપ તો છે જ. તો આપણે કેમ નહીં? તો આપણે શું કરવાનું છે? તો આપણે આપણા ગુજરાતની અંદર કોઈક સારી જગ્યા લઈને બિઝનેસ કરવાનો છે ભાઈ, સારો એક બિઝનેસ કરવાનો છે. તો બસ આ રીતે તમારે જો ઘરની પરિસ્થિતિ સુધારવી હોય તો સતત મહેનત કરવી પડશે, કન્ટિન્યુ મહેનત કરવી પડશે. પણ એ ક્યારે કરી શકશો કે જ્યારે આજુબાજુનું વાતાવરણ એવું હોય, આજુબાજુનું એટમોસ્ફિયર એ ટાઈપનું બનેલું હોય કે રીતે વાતો કરતા હોય, ચીલ કરતા હોય એવા ગ્રુપ જોડે બેસશો તો ભાઈ શું શીખશો ભાઈ? તો તમારો બીજો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવજો, આપણે એના ઉપર નેક્સ્ટ કન્ટેન્ટ બનાવીશું.